નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સૌથી પહેલા જોઈએ આજના બ્રેકિંગ ન્યૂઝ। રાજ્યમાં રાધનપુર વિધાનસભા કોંગ્રેસમાં ભડાકો। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજીનામાનો દોર શરૂ। રાધનપુર વિધાનસભા વિસ્તારમાં કોંગ્રેસમાં આંતરિક અસંતોષ ખુલ્લેઆમ સામે આવ્યો છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે જ પક્ષમાં રાજીનામાનો દોર શરૂ થતા રાજકીય માહોલ ગરમાયો છે। સાંતલપુર તાલુકા કોંગ્રેસ સમિતિના નવા પ્રમુખની વરણી થતાં જ કેટલાક વરિષ્ઠ અને સક્રિય નેતાઓએ પોતાના પદ પરથી રાજીનામું આપી અસંતોષ વ્યક્ત કર્યો છે। નારાજ નેતાઓનો આક્ષેપ છે કે પ્રમુખ પદની પસંદગી પ્રક્રિયામાં સ્થાનિક કાર્યકરોની સલાહ અને વરિષ્ઠતાને અવગણવામાં આવી છે। લાંબા સમયથી પક્ષ સાથે જોડાયેલા કેટલાક આગેવાનોનું માનવું છે કે સંગઠનમાં પારદર્શિતા અને સમન્વયનો અભાવ છે। ચૂંટણી પહેલા આવી સ્થિતિ ઊભી થવાથી તાલુકા સ્તરે પક્ષની એકતા પર પ્રશ્નો ઊભા થયા છે। જિલ્લા કક્ષાએ પરિસ્થિતિ કાબૂમાં લેવા અને નારાજ નેતાઓ સાથે ચર્ચા શરૂ કરવામાં આવી હોવાનું સૂત્રો જણાવે છે। છતાં હાલ સુધી રાજીનામા પરત ખેંચવાના કોઈ સંકેત મળ્યા નથી। આવતા દિવસોમાં સમાધાન થાય છે કે વધુ ભડકો સર્જાય છે તે જોવું રહ્યું। સ્થાનિક સ્વરાજની ચૂંટણીની દ્રષ્ટિએ આ ઘટનાક્રમ કોંગ્રેસ માટે મહત્વપૂર્ણ બની રહ્યો છે। રિપોર્ટર ભગીરથસિંહ જાડેજા, સાંતલપુર, પાટણ। સાંતલપુર તાલુકાની કોંગ્રેસની જે નિમણૂક કરવામાં આવી છે તે માણસ ભાજપ સાથે સંકળાયેલો છે અને જે ભાજપના સ્લીપર સેલ તરીકે કામ કરે છે તેની સાંતલપુર તાલુકા તરીકે પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે અને જે સાચા કાર્યકર છે તેની કોંગ્રેસમાં કોઈ કદર નથી જેથી કાર્યકારી પ્રમુખ તરીકે હું મારા સમર્થકો સાથે રાજીનામું આપું છું। સાંતલપુર તાલુકા કાર્યકારી પ્રમુખ। આજે કેમ રાજીનામું આપવા પડ્યા? રાજીનામું આપવાનું કારણ એક જ છે કે જે ભાજપ સાથે જે સંકળાયેલા લોકો છે અને સ્લીપર સેલ તરીકે જે કામ કરે છે તેવા લોકોને સાંતલપુર તાલુકાના સંગઠનમાં નિમણૂક થાય છે અને જે સાચા કાર્યકર છે તેની કદર થતી નથી અને મારા સમર્થકો સાથે હું કાર્યકારી પ્રમુખ છે રાજીનામું કોંગ્રેસ પાર્ટીમાંથી આપું છું અને જો આ નિમણૂક બદલાવવામાં નહીં આવે તો આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતને અને કોંગ્રેસને ખૂબ મોટું નુકસાન થાય છે। કોને પ્રમુખ બનાવવામાં આવ્યા છે અત્યારે? પ્રમુખ હાલની તારીખે એવો પરબતભાઈ આહિર। તમારે કોની માગ છે? હવે